ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. હોના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં ભરૂચમાં એબીવીપી દ્વારા જીઈસી કોલેજ સામે વિરોધ પ્રદર્શન યોજાયું. કાર્યકરોએ ઝારખંડ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોલીસ કાર્યવાહીની નિંદા કરી. એબીવીપીએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી. નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી. આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે ઝારખંડ રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફતારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સડે ટીવી ન્યૂઝ ભરૂચ.